સીલ મારવા છતાં આફરીન ચિકન પોલ્ટ્રી ફાર્મમાં મરઘીનો ખુલ્લેઆમ ધંધો. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ આફરીન ચિકન પોલ્ટ્રી ફાર્મને કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવેલ છે, છતાંય ત્યાં સીલ મારેલ દરવાજા આગળ ટેબલ મૂકી દઈ પાછળના દરવાજાથી મુરઘીનો ખુલ્લેઆમ ધંધો ચાલુ છે. ત્યાંના માણસો કોઈપણ પ્રકારના બીક રાખ્યા વગર ગોડાઉનમાં કામ કરી રહ્યા છે. શું આમાં કોર્પોરેશનની મિલીભગત છે કે પછી કોઈ મોટા અધિકારીનો હાથ છે? શું કોર્પોરેશનને આની જાણ છે? ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર કુલદીપસિંહ સોલંકી, વડોદરા. નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ટીવી18ની ન્યૂઝની ટીમ યાકુતપુરા વિસ્તારમાં આવી પહોંચી છે, જે જગ્યાએ આવી રહ્યું છે. એ લોકો બિલકુલ પાછળના દરવાજા પર જાણ કરે કોર્પોરેશનને આગળની કાર્યવાહી કરવામાં આવે. અત્યારે તમે જોઈ રહ્યા છો, અત્યારે ટેમ્પો પણ એક ભરાઈ રહ્યો છે. આ માણસો કામ કરી રહ્યા છે. જાણીએ લોકોને કોઈ પ્રકારની દિક્કત નથી. અત્યારે ગોડાઉનના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેશનની મિલીભગતથી આમાં ચાલી રહ્યું છે કે કોઈ અધિકારીઓ દ્વારા પરમિશન આપવામાં આવી છે કે પાટલા બારને આ રીતે સીલ મારવા છતાં ખુલ્લેઆમ ધંધા થઈ રહ્યા છે, કે એમના ડેરિંગ દ્વારા આ રીતે કરવામાં આવી રહ્યું છે, કે આમાં કોઈના હાથ છે. એ રીતેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. કોર્પોરેશનને પણ જાણ છે, તમે આની તપાસ કરો. કોના હાથથી આ ચાલી રહ્યું છે.